હેલો ફ્રેન્ડ્સ, ભાત પૌવા બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા અડદના પાપણ લેશું અને તેને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું અને તેનો ચૂરો બનાવીને તૈયાર કરી લેશું. હવે એક વાસણમાં ભાત અને પલાળેલા ચોખાના પૌવા ઉમેરીશું. તેમાં બધા સ્પાઇસી મસાલા ઉમેરીશું, ડુંગળી અને ધાણા ભાજી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી અને તેમાંથી બોલ્સ બનાવીને તૈયાર કરીશું. આ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરીશું. હવે તે બોલ્સને આપણે ચણાની સ્લરીમાં ડુબાડીશું અને તેને પછી આપણે જે પાપડનો ચૂરો કરેલો છે તેમાં રગદોળી લેશું. આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું. હવે જે બધા બોલ્સ બનાવેલા છે તેને ગરમ તેલમાં સરસ ક્રિસ્પી થાય ને તેવા બંને બાજુથી તળીને તૈયાર કરી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ભાત પૌવા બોલ્સ. મેં તેને મસ્ત મજાના એક ડીપ સાથે સર્વ કરેલા છે. ફૂલ રેસીપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરો. તો મસ્ત મજાના ભાત પૌવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે.